ભારતીય જનતા પાર્ટી એ હદે બેફામ બનીને ભ્રષ્ટાચાર કરે છે કે હવે ગુજરાતના મતદારોએ જાગવાની જરૂર છે। જો શિક્ષણમાં દેશમાં આપણે 18મા નંબરે ઊભા હોઈએ, આવકમાં 10મા નંબરે ઊભા હોઈએ, ખેડૂતોની આવકમાં 12મા નંબરે ઊભા હોઈએ, પાણીમાં 30મા નંબરે ઊભા હોઈએ અને કુપોષણમાં 31મા નંબરે ઊભા હોઈએ, તો ભારતીય જનતા પાર્ટીમાં જો શરમનો છાંટો હોય, ઇવન પ્રધાનમંત્રીને કહું છું કે જો શરમનો છાંટો હોય તો એમણે ગુજરાતના જિલ્લે જિલ્લે જઈને વાઇબ્રન્ટના તાઇફા બંધ કરી દેવા જોઈએ। કારણ કે તમારા કહેવાથી, તમારા તાઇફાઓથી 1 રૂપિયાનું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવતું નથી। વિદેશી કંપનીઓ અહીંના ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે, અહીંની અશાંતિથી થાકી ગઈ છે, એટલે કોઈ વેપારી ગુજરાતમાં અત્યારે હવે નવું મૂડીરોકાણ કરવા આવતો નથી। એનું પરિણામ છે કે ગુજરાતમાં બેરોજગારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે, ગુનાખોરી વધતી જાય છે। એવા સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીએ એમને નથી આવડતું પોતાની નિષ્ફળતા નિખાલસતાપૂર્વક સ્વીકારી અને રાજીનામું આપી દેવું જોઈએ।